શહેરના વાય જંકશનથી સુરત સ્ટેશન જઈ રહેલી બસમાં એક મહિલા પેસેન્જરે નજીવી બાબતે ઉશ્કેરાઈને બસના ડ્રાઈવર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ડ્રાઈવર લોહીલુહાણ થયો છે અને હાલ આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે બસ સ્ટેશન ઉપર ઊભી રહેતા જ મહિલા બસમાં ચડી હતી અને ત્યારબાદ ડ્રાઈવરનો કોલર પકડીને પહેલા તો તમાચા માર્યા હતા અને ત્યારબાદ તેની પાસે રહેલો મોબાઈલ ડ્રાઈવરના માથા ઉપર મારી દીધો, જેથી તેને લોહી નીકળવા લાગ્યું હતું. મળતી વિગત મુજબ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત બીઆરટીએસ બસ શુક્રવારે વાય જંકશનથી સુરત રેલવે સ્ટેશન તરફ જવા રવાના થઈ હતી. બસમાં સવાર એક મહિલા મુસાફરે અધવચ્ચે જ બસ થોભાવવા માટે ડ્રાઈવરને સૂચના આપી હતી. બીઆરટીએસના નિયમો મુજબ બસ માત્ર નિયત કરેલા બસ સ્ટેન્ડ ઉપર જ ઊભી રહી શકે છે, જ્યારે ડ્રાઈવરે નમ્રતાપૂર્વક જણાવ્યું કે બહેન, આગળ કોઈ સ્ટોપ નથી, એટલે બસ અહીં અધવચ્ચે ઊભી નહીં રહી શકે. ત્યારે મહિલા ગુસ્સે ભરાઈ હતી અને ડ્રાઈવર સાથે ઉગ્ર દલીલો કરવા લાગી હતી. ત્યારબાદ તે બસમાંથી ઉતરી ગઈ હતી. બીજા દિવસે એટલે કે ગત રોજ શનિવારે જ બસ જ્યારે વેસુ વિસ્તારમાં આવેલી જે.એચ. અંબાણી સ્કૂલ પાસેના સ્ટેન્ડ ઉપર પહોંચી ત્યારે મહિલા બસમાં ચડીને સીધી જ ડ્રાઈવર પાસે પહોંચી ગઈ હતી. મહિલાએ કાયદાનો ડર રાખ્યા વિના ડ્રાઈવરની કેબિનમાં ઘસી ગઈ હતી. તે મારી વાત કેમ ન માની અને ત્યાં બસ કેમ ઊભી ન રાખી તેમ કહીને મહિલાએ ડ્રાઈવરનો કોલર પકડી લીધો હતો. એટલેથી જ ન અટકતા ઉશ્કેરાયેલી મહિલાએ ડ્રાઈવરને પહેલા તો તમાચા માર્યા અને ત્યારબાદ પોતાના હાથમાં રહેલા સ્માર્ટફોન વડે ડ્રાઈવરના માથાના ભાગે જોરદાર પ્રહારો કર્યા હતા. હુમલો એટલો ગંભીર હતો કે ડ્રાઈવરને માથાના ભાગે ઈજા થઈ હતી અને બસમાં જ લોહીના ટપકા પડ્યા હતા. આ સમગ્ર ઘટના બસની અંદર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે મહિલા ડ્રાઈવર સાથે ઝઘડો કરી રહી છે અને ત્યારબાદ અચાનક જ હુમલો કરી દે છે. આ દ્રશ્ય સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફરજ ઉપર રહેલા સરકારી કે જાહેર સેવાના કર્મચારીઓ ઉપર થતા આવા હુમલાઓ ચિંતાનો વિષય બન્યા છે. હુમલાનો ભોગ બનેલા ડ્રાઈવરને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ ડ્રાઈવરે હિંમત દાખવીને આ મામલે વિસુ પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. સુરત પોલીસના જણાવ્યા અનુસાર સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે. સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ અને શારીરિક ઈજા પહોંચાડવા બદલ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આસપાસના મુસાફરોના નિવેદનો પણ લેવામાં આવશે. બીઆરટીએસમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. આવી ઘટનાઓના કારણે બસના ચાલકોમાં પણ અસલામતીની લાગણી જન્મી છે. અન્ય મુસાફરોએ પણ મહિલાની આ હરકતની નિંદા કરી છે અને માંગ કરી છે કે આવી દાદાગીરી કરનારા તત્વો સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ના કરે. સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે બસના સીસીટીવી કેમેરાની તપાસ અમે કરી છે, જેમાં મારામારી થતી દેખાય છે, પણ ઝઘડાનું ચોક્કસ કારણ સ્પષ્ટ નથી. ડ્રાઈવરનું કહેવું છે કે મહિલા તેને ગમે ત્યાં બસ ઊભી રાખવા દબાણ કરતી હતી, પણ બસ તો નિયત સ્ટોપ ઉપર જ ઊભી રહી શકે. ચાલુ નોકરી ડ્રાઈવર સાથે આવું વર્તન કરવું એ ખૂબ જ નિંદનીય છે. એક મહિલા થઈને પુરુષ સાથે આવી મારામારી કરવી એ યોગ્ય નથી. હું આ ઘટનાની સખત નિંદા કરું છું. તપાસના અંતે જે પણ કસૂરવાર હશે, પછી તે મહિલા હોય કે ડ્રાઈવર, પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરશે તેવી અમે સૂચનાઓ આપી છે. રૂટ નંબર 126ની ગ્રીનશિલ્ડ ડેપોની જે સિટી બસ છે એ સિટી બસ જે અંબાણીથી સુરત રેલવે સ્ટેશન સુધી એનું દરરોજ એનું રૂટ પર એ ચાલતી હોય છે. પરમ દિવસે એક મુસ્લિમ મહિલા જીએસ અંબાણી પાસેથી જે ગાડીમાં બેસી અને એ અંજુરા તરફ જવા માટે નીકળી ત્યારે એને ડ્રાઈવર સાથે અચાનક બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈને જે ડ્રાઈવરને મારામારી કરે છે, વાત કરે છે પરમ દિવસે તું ગાડી કેમ ન ઊભી રાખી, પરંતુ બીજા દિવસે આવીને ડ્રાઈવરને જે મારે છે, ક્યાંક મને શંકા ઉત્પન્ન થાય છે. ડ્રાઈવર પણ મુસ્લિમ છે અને મહિલા પણ મુસ્લિમ છે, પરંતુ ડ્રાઈવરે આ મહિલા વિરુદ્ધમાં જે ફરિયાદ આપી છે, જ્યારે મહિલા પોલીસ સ્ટેશન આવશે, એનો બી સ્ટેટમેન્ટ થશે, ત્યારે સાચી હકીકત ખબર પડશે. આજે જે વિડીયો વાયરલ થયો છે એની હું પુષ્ટિ કરવા માગું છું. અગર પેલો સીસીટીવીની અંદર જે બસમાં કેમેરો છે, આ કેમેરાનો તપાસ અમે કર્યું છે, મારવાનું એની અંદર આવ્યું છે, પરંતુ બીજી કેવી બાબતનો ઝઘડો છે એમાં દેખાતું નથી. બધું ડ્રાઈવરનું એક જ રટન છે કે ભાઈ આ મહિલા
હું જ્યાં કહું ત્યાં મને ઉતારવા માટેને સ્ટોપ પર ઉતારો, પરંતુ ડ્રાઈવરને જે અમે નિયત કરેલા જે સ્ટોપ છે એ સ્ટોપ પર જ એ બસ ઊભી રહી શકે છે એ વાત તો હકીકત છે. પરંતુ આવી રીતે ડ્રાઈવર પર ચાલુ નોકરી પર જે મહિલા ઉશ્કેરાઈને એને મારે છે એ ખૂબ જ નિંદનીય છે. એક મહિલા હોવા છતાં એવી રીતે પુરુષ સાથે મારામારી કરવું એ ખૂબ નિંદનીય છે. એટલે હું આ ઘટનાની હું પણ ખરેખર નિંદા કરું છું. એક ડ્રાઈવર સાથે આવું વર્તન કરવું યોગ્ય નથી અને તપાસના અંતે કસૂરદાર મહિલા હોય કે ડ્રાઈવર હોય એ પોલીસ એની ઉપર કડક કાર્યવાહી કરવા માટેની અમે સૂચના આપી છે.